રહ્યા છે BZ ગ્રુપ મામલે તપાસનો ધમધમાટ। ગ્રોમોર સ્કૂલ કેમ્પસને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે। આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિમાં ગોલમાલ કરી છે। ટેલેન્ટ પૂલ સ્કીમ હેઠળના વિદ્યાર્થીઓની ફીની રકમમાં ગોટાળો કર્યો હોવાની જાણકારી છે। ફીની રકમ BZ ગ્રુપમાં ટ્રાન્સફર થવા મુદ્દે તપાસ ચાલુ છે। BZ ફાઇનાન્શિયલમાં નાણાં ટ્રાન્સફર કરી કૌભાંડ કર્યું હોવા અંગે તપાસ। CID ક્રાઇમે ગ્રોમોર સ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ કરી છે। 80 વિદ્યાર્થીઓના 70 લાખની ગ્રાન્ટ ટ્રાન્સફર કર્યાની તપાસ છે એ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે સરકાર દરેક વિદ્યાર્થી પેટે 60,000ની ગ્રાન્ટ છે એ ચૂકવતી હતી। તેમના રહેવા, જમવા અને શૈક્ષણિક ફી સહિતની રકમ છે એ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે સરકાર યોજના હેઠળ ચૂકવતી। આપને જણાવી દઈએ કે આ કૌભાંડી BZ ગ્રુપની જ ગ્રોમોર સ્કૂલ છે, જેમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનો ભત્રીજો પણ અભ્યાસ કરે છે। મહત્વનું છે કે પ્રધાનો સાથે સંબંધો નજીક રાખવા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ ખૂબ પ્રયાસો કર્યા છે। CID ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે BZ મામલામાં, અને તેની મામલાને લઈને ગ્રોમોર કેમ્પસ જે છે તે નામ બદલવામાં આવ્યું હતું, BZ કેમ્પસ કરવામાં આવ્યું હતું। આ BZ કેમ્પસની અંદર જ્યારે ટેક ઓવર કરી ત્યારબાદ જે પણ નાણાકીય વ્યવહારો થયા હોય તેને લઈને તપાસ કરવામાં આવી છે। અગાઉ કેમ્પસ ડાયરેક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટને પણ પૂછપરછ કરવામાં આવી હતી અને વિગતો મેળવવામાં આવી હતી। ત્યારબાદ હવે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જે છે તેમની પાસેથી કેટલાક પ્રકારની વિગતો જે છે તે CID ક્રાઇમે મેળવી હતી। વાત કરીશું પ્રિન્સિપાલ કૌશલ સોરઠિયા સાથે। કૌશલભાઈ, CID ક્રાઇમે આપને શું બોલાવ્યા હતા અને શાના માટે બોલાવ્યા હતા? એકચ્યુઅલી બાળકોની વિગત માંગી હતી અને એમને જે બાળકોની વિગત કે આટલા વર્ષોથી જે બાળકો અહીંયા અભ્યાસ કરે છે એની સંખ્યા કેટલી છે ને એ બધી વિગતો તો એ અમે એમને ત્યાં હાજર કરી છે। તો માત્ર એ માટે અમને બોલાવ્યા હતા અને ડોક્યુમેન્ટરી એમને આપવાની હતી તો એ જમા કરાવી છે। કેટલીક નાણાકીય બાબતો બાબતે પણ પૂછ્યું હતું, જેમ અગાઉ પણ 6 કરોડથી વધુની શિષ્યવૃત્તિની વાત હતી તે બાબતે પણ ઋષિતભાઈ સાથે કદાચ નાણાકીય વ્યવહારોની પૂછપરછ થઈ હતી। આપના 70 લાખની ટેલેન્ટ પૂલની બાબતની પણ શિષ્યવૃત્તિની જે 70 લાખની રકમ છે તે BZ ફાઇનાન્શિયલમાં ટ્રાન્સફર કર્યું તે બાબતનું પણ વિગતો પૂછવામાં આવી હતી। આપને શું પૂછવામાં આવી હતી અને શું જવાબ આવ્યો છે? ના, એવી કોઈ ચર્ચા નહીં। મારી પાસેથી માહિતી જે માગવામાં આવી હતી એ માહિતી મેં ત્યાં જમા કરાવી છે। એથી વિશેષ કોઈ પૂછપરછ ને એવી કોઈ ચર્ચા મારે નથી થઈ। બરાબર જી। બીજું શું, એક કોઈ પ્રધાન જે છે તે પ્રધાનના બાળકો અથવા એમના ભત્રીજાઓ પણ અહીંયા અભ્યાસ કરે છે, ટેલેન્ટ પૂલ હેઠળ આ અભ્યાસ કરે છે? એવું તો મારા ધ્યાનમાં આવ્યું નથી ને પ્રધાન કે કોઈ આ મંત્રીના બાળકો તો શિક્ષણ પ્રધાન કુબેરભાઈનો જ ભત્રીજો અહીંયા ભણે છે એ પ્રકારની સીધી જ વાત છે। એ બાબતની શું તપાસ કરશો? શું એ બાળકનું નામ જાણી શકું? હા, એમના ભાઈના કેટલાક બાળકો અહીંયા અભ્યાસ કરે છે, પણ અમારા માટે તો સામાન્ય વિદ્યાર્થી કે કોઈ મંત્રીનો વિદ્યાર્થી અમે તો બધાને એક સરખું શિક્ષણ આપીએ છીએ। એની ફી જે છે તે સરકારની શિષ્યવૃત્તિમાંથી મળતી હશે? એક તપાસ કરી લઈએ છીએ। જી। હવે આખરી વાત, કોઈ બાળક મૃત્યુ પામ્યું હોય અને ત્યારબાદ એની ફી લીધી હોય શિષ્યવૃત્તિના હેઠળ, સરકારી ગ્રાન્ટ હેઠળ, એવો કોઈ ઘટના ખરી? આ મુદ્દો તો CIDનો છે અને એ તપાસ કરશે। એમાં તો CID આપણે હજી મારી પાસેથી ડોક્યુમેન્ટરી અને એ બધું એ લોકોએ લીધું છે। બાળક મૃત્યુ પામ્યું એ બાબત અને ફી લીધી હોય એ બાબતનું CID એ પૂછ્યું હતું? બાળક કયું મૃત્યુ પામ્યું છે? બાળક મૃત્યુ પામેલું હોય એમ છતાં પણ તેની ફી જે છે તે સરકારી ગ્રાન્ટ હેઠળ લેવામાં આવી હોય, એટલે કે સરકાર પાસેથી રકમ મેળવવામાં। મારી ચર્ચામાં એવું કંઈ આવ્યું નથી, એટલે માત્ર માહિતી જ હું જમા કરાવવા ગયો હતો। હવે આપ પ્રિન્સિપાલ છો, એક જવાબદાર છો, પ્રિન્સિપાલને રૂએ આ બાબતની તપાસ હાથ ધરશો ખરા કે જે બાળક મૃત્યુ પામ્યું હોય તેમ છતાં પણ તેની ફી આપના ત્યાં બોલતી હોય, લેવામાં આવી હોય, આ બાબતની તપાસ કરશો અને સરકારને આ બાબતની જાણ કરશો અથવા CID ક્રાઇમને જાણ કરશો ખરા? જો મારા કાર્યક્ષેત્રમાં અને મારા સમય દરમિયાન જ્યારથી હું સત્તાની રૂહે આવ્યો છું અને જો ડેફિનેટલી ધ્યાન પર આવશે તો એ તો ફરજ પ્રત્યે આવે છે તો એ અમે જાણ કરશું। આ હતા કૌશલભાઈ સોરઠિયા, જે પ્રિન્સિપાલ છે। જે પણ બાબતો સામે આવી છે તે બાબતની તપાસ પણ હાથ ધરવામાં આવશે કે આ બાબતો બની છે કે કેમ। જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે નાણાકીય વ્યવહારો જે છે તે BZ સાથે થયા હતા કે કેમ, સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હતો કેમ, આ તમામ સવાલના જવાબ મેળવવા માટે CID ક્રાઇમ પ્રયાસ કરી રહ્યું છે અને આ બાબતનો સહકાર જે છે તે વર્તમાન જે અહીંના કર્મચારીઓ છે તેમની પાસેથી મેળવવામાં પણ આવી રહ્યો છે। અવનીશ ગોસ્વામી, TV9 હિંમતનગર। સમાચાર